नारायणाय स्वाहा तस्मात् सर्वोदरधारणानि जगन्निधनन्दा कुशतग्निधर तस्मात् यजुर्तस्मात् अजायता नारायणाय स्वाहा ओम नारायणाय स्वाहा गुरुमं यतुर्गतिदा जगपयन्ना देवाय नमः एक नंबर काम यो द्वारका करता आपला नारायणाय स्वाहा देवा देवनागम महिमान स्वतंत्र पूर्व साधियाः संति देवा महालक्ष्मी स्वाहा પ્રમુખ શ્રીનો ખૂબ ખૂબ આભાર. બધાને રમશે વપરાય અને સાચા અર્થમાં જ્યારે કોઈ ધર્મ કાર્યમાં આપણો રૂપિયો વપરાય ત્યારે એ સાચા અર્થમાં લક્ષ્મી અને આવા શુભ કાર્યોમાં સદાય ભગવાન આપને નિમિત્ત બનાવે તેવા શુભ આશીર્વાદ પાઠવીએ. શ્રી ભગવાન દ્વારકાનાથ અર્પણ કરે તેવી શુભેચ્છા, શુભ આશીર્વાદ અને ઈશ્વર આપને ત્યાં આવા શુભ. હવે પછી જેમના નામની કુંડલી લખાવેલી છે એવા અને એમને છત્રછાયા મોટી ઉંમરના પણ લોકો જ્યારે જ્યારે જ્ઞાતિનો કાર્યક્રમ હોય ત્યારે અચૂક આવે છે, જે આપણા માટે ખૂબ આનંદની વાત છે. તો આજે આપણે એમના આશીર્વાદ ખરેખર તો લેવાનો આ સમય છે. તો સમસ્ત જ્ઞાતિ વતી આપનું સન્માન કરી અને આપણે સૌએ જે કાંઈ આર્થિક સહયોગ આપ્યો છે, તમામ જ્ઞાતિજનોએ પોતાના તરફથી જે આર્થિક યોગદાન આપ્યું, તમામ હોદ્દેદારો આપ સૌ જ્ઞાતિ गणपत्यादि सर्वतोभद्र मंडल सहित स्थापित पूजित देवताभ्यो नमः. उत्तर पूजनार्थ गंधाक्षरमदवाणी समर्पयामि. अथ श्रेष्ठकृत होम
वर्गस्य सन्त्या सन्तु यजमानस्य कामाय બોલો જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. આ અવાજ આપણે દ્વારકાધીશને પહોંચાડવાનો છે. જામનગર ગોગરી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત જ્ઞાતિના હોદ્દેદારો, જ્ઞાતિ મહિલા મંડળના સમસ્ત હોદ્દેદારો, આજના આ શુભ પ્રસંગે જ્યારે 5 કુંડી યજ્ઞ વિષ્ણુ યાગ કરેલ છે. વિષ્ણુ યાગ, અતિ વિષ્ણુ યાગ, મહાવિષ્ણુ યાગ, અને આપણે આજનો આ લઘુ વિષ્ણુ યાગનો જે અવસર દ્વારકાથી અમે બધા રહી અને જામનગર જ્ઞાતિ દ્વારા પ્રાપ્ત થયો છે, એ અમારા માટે ખરેખર અહોભાગ્યની વાત છે. બીજી વાત કરીશ કે વિષ્ણુ યાગ, વિષ્ણુ અને ભગવાન વિષ્ણુ સૃષ્ટિના સર્જનહાર, બ્રહ્મા સંરક્ષણ અને શિવ વિનાશ. આજના આ જે પ્રસંગે જે જ્ઞાતિ અહીં ઉપસ્થિત થઈ છે અને તમામ જ્ઞાતિ જ્યારે એક સાથે કોઈ પણ કાર્ય કરવાનો સંકલ્પ લે અને એ કાર્ય પરિપૂર્ણ કરવા માટે જ્યારે સમાજ સાથે થાય ત્યારે ભગવાન દ્વારકાધીશ, ભગવાન વિષ્ણુના આશીર્વાદ તો ચોક્કસથી જ તમને પ્રાપ્ત થાય અને આવા કાર્યો હંમેશા સફળ થાય છે. હું માનું છું કે જ્ઞાતિ દ્વારા અગાઉ ક્યારે આવા પ્રસંગો આયોજન થયેલા હશે, મગર આજનો જે આ પ્રસંગ છે અને આજના આ પ્રસંગે અમને હાજર રહી અને જે આનંદ મળ્યો છે એ એક વિશેષ આનંદ છે. બીજા નંબરમાં જ્ઞાતિ સમસ્ત આયા જ્યારે એક થઈ, કોઈ એક વ્યક્તિથી એક જણાથી કોઈ કાર્ય થતું નથી. જ્યારે સમૂહનું કાર્ય હોય અને સમૂહ જ્યારે ભેગો થાય ત્યારે જે કાર્ય પરિપૂર્ણ થાય છે અને પાર પડે છે. માટે હું તમામ જ્ઞાતિ હોદ્દેદારો, જ્ઞાતિજનો, જ્ઞાતિ કારોબારોના સદસ્યો અને જ્ઞાતિના સદસ્યોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જ્યારે તમે એક સાથે થઈ અને જ્યારે આ કાર્યને ઉતાર્યું અને આ લઘુ વિષ્ણુ યાગનું કાર્ય સંપૂર્ણ કર્યું. હાલ આ કાર્ય ઓલરેડી પૂર્ણ થવાને તબક્કે છે. હમણાં જ આચાર્ય શ્રી આપણા બિરુ હોવાશે, યજ્ઞનું કાર્ય પરિપૂર્ણ થશે અને જ્યારે કોઈ કાર્ય સફળ થાય ત્યારે આસમાનથી દેવતાઓ આશીર્વાદ પ્રાપ્ત મોકલે છે. ભગવાન દ્વારકાધીશ, ભગવાન વિષ્ણુ તમને ચોક્કસ આશીર્વાદ આપશે અને આવા ને આવા સુંદર કાર્યો આ જ્ઞાતિ દ્વારા અવારનવાર થતા રહે એવા દ્વારકા જ્ઞાતિ સમસ્તના હું જ્ઞાતિ સમસ્ત વતી આશીર્વાદ આપીશ કે આવા કાર્યો તમારી સાથે કાયમ થતા રહે. જ્યારે પણ દ્વારકા જ્ઞાતિની જરૂરિયાત પડે, તન મન ધનના વડાભાઈ બોલ્યા, તન મન ધનથી જે રીતે સહયોગ આપવો છો, ત્યારે અમે જ્ઞાતિ સમસ્ત દ્વારા જે કંઈ તમારા કાર્ય સફળ કરવા માટે જે કંઈ પ્રયત્ન થશે, જે કંઈ કરી શકશું એ તમામ ચોક્કસથી કરશું. હું તમામ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું
આજના આ પ્રસંગે અમને બોલાવ્યો એ બદલ પણ આભાર માનું છું. તમામ હોદ્દેદારોનો ખૂબ આભાર માનું છું. જે આ યજ્ઞ કાર્ય પૂર્ણ કરનાર આચાર્ય પરિવારનો પણ ખૂબ આભાર માનીશ કે એક સફળ યજ્ઞ લઘુ વિષ્ણુ યાગ આજે પરિપૂર્ણ કરવા જઈ રહ્યું છે. આ એક વિશ્વ કલ્યાણ કયો, વિશ્વ શાંતિ કયો કે જ્ઞાતિના ગૌરવ માટે આ એક મહાકાર્ય આપણે આજે માની શકીએ. બહુ જ સરસ કાર્ય કર્યું છે, બહુ જ સરસ આયોજન કર્યું છે અને તમામ જ્ઞાતિજનો જે અહીંયા સાથે આવેલા છે ખૂબ ખરેખર બિરદાવવાને પાત્ર છે. જય દ્વારકાધીશ. અસ્તુ.